ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે। આવા જ એક અકસ્માતની ઘટનામાં રાજપારડી ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકની અડફેટે બાઇક સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી। ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો 19 વર્ષીય યુવક ગતરોજ 20મીના રોજ સાંજના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉંમર વર્ષ 18ની સાથે બાઇક લઈને રાજપારડી ખાતે કપડાં લેવા ગયો હતો। આકાશ વસાવા મોટરસાયકલ ચલાવતો હતો અને લોકો રાજપારડી તરફથી મોટરસાયકલ પર પાછા ફરતા હતા। તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવકો નીચે રોડ પર પડી ગયા હતા। અકસ્માતમાં ટ્રકના પાછળનો વ્હીલ કિરણ વસાવાના કમરના ભાગે ચડી જતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। તેની સાથે આકાશને પણ ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત યુવક આકાશને અવિધા સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। મૃતક કિરણના મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો। અકસ્માતની આ ઘટના સંદર્ભે વિપુલભાઈ જયેશભાઈ વસાવા રહે સુલતાનપુરા ઝઘડિયાનાઓને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયેલ હોય અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।